હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે જામનગર જિલ્લામાં જે લોકોની જમીન આવેલી છે એ જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જોવો। જો તમે જામનગર જિલ્લામાંથી આવતા હોય અને તમારે તમારી જમીનનો સર્વે નંબરવાળો નકશો જોવો હોય તો આ વિડીયો તમારા માટે છે, વિડીયોને અંત સુધી જુઓ। જામનગર જિલ્લામાં જે લોકોની જમીન આવેલી છે એનો સર્વે નંબરવાળો નકશો જોવા માટે તમારે એક બ્રાઉઝરની જરૂર પડશે। તો તમારા મોબાઈલ ફોનમાં જે પણ બ્રાઉઝર હોય, જેમ કે ક્રોમ છે, ઓપેરા છે, એ તમારે ઓપન કરી લેવાનું રહેશે। જેમ કે અહીં તમે જોઈ શકો છો, મારી જોડે જે ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરી લઈશ। તમે ઓપન કરી લેશો એટલે અહીંયા તમારે સર્ચ કરવાનું રહેશે NEROR, જે વેબસાઇટનું નામ છે, અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વેબસાઇટની લિંક હું આપી દઈશ, ત્યાંથી તમે વેબસાઇટ પર પહોંચી જશો। અથવા તો બ્રાઉઝરમાં તમારે સર્ચ કરવાનું રહેશે NEROR, જે તમે અહીંયા જોઈ શકો છો। તો આવી રીતે લખીને તમારે સર્ચ કરવાનું રહેશે। આવી રીતે લખીને તમે સર્ચ કરશો એટલે ઉપર તમને એક વેબસાઇટ જોવા મળે છે, જે તમે અહીં જોઈ શકો છો, neror.gujarat.government.in। એ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની રહેશે। એ વેબસાઇટને તમે ઓપન કરી લેશો એટલે આવી રીતે તમને સ્ક્રીન જોવા મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો। આ વેબસાઇટની મદદથી તમે ઘણી બધી ખેતીવાડીને લગતી, તમારી જમીનને લગતી માહિતી મેળવી શકો છો। પરંતુ આજના વિડીયોમાં વાત કરીશું કે તમે તમારી જમીનનો જે સર્વે નંબરવાળો નકશો છે એ કેવી રીતે જોઈ શકો। એ માટે આ સ્ક્રીન ઉપર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, જે તમે જોઈ શકો છો, જેમાં હોમ છે, ઓફિસ લોગિન છે, એમ આગળ તમે જોઈશો તો તમે જોઈ શકો છો વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ, એ તમારે ટચ કરવાનું રહેશે। એની ઉપર તમે ટચ કરી દેશો એટલે એક બીજું પેજ ખુલી જશે। તો આપણે એની ઉપર ટચ કરી દઈએ। તો એની ઉપર ટચ કરી દેશો એટલે આવી રીતે એક બીજું પેજ ખુલી જશે। ત્યાં ઘણા બધા તમને ઓપ્શન જોવા મળે છે। તો અહીંયા પહેલું ઓપ્શન છે જ્યાં લખેલું છે સિલેક્ટ એની વન, તો કોઈ એક પસંદ કરો। તો ત્યાં તમારે એક વિકલ્પ પસંદ કરવાનો છે। એની ઉપર તમે ટચ કરશો એટલે ઘણા બધા બીજા ઓપ્શન ખુલશે। નીચે તમે થોડું સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકો છો જે છેલ્લેથી ચોથા નંબરનું ઓપ્શન છે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, જે તમે જોઈ શકો છો એ તમારે પસંદ કરવાનું રહેશે। એ ઉપર તમે ટચ કરશો એટલે એ ઓટોમેટિક પસંદ થઈ જશે અને પેજ થોડું રિફ્રેશ થશે। હવે અહીંયા તમારો જિલ્લો તમારે એન્ટર કરવાનો રહેશે। અત્યારે આપણે જામનગર જિલ્લામાં જે જમીન આવેલી છે એનો નકશો જોવો છે, તો અહીંયા તમારે પસંદ કરો એવું લખેલું છે, ત્યાંથી તમારે જામનગર પસંદ કરવાનું રહેશે। તો અહીંયા સ્ક્રોલ કરીને જ્યાં પણ જામનગર હોય એ તમારે પસંદ કરી લેવાનું રહેશે। તો અહીંયા લખેલું છે જામનગર, તો એની ઉપર તમે ટચ કરશો એટલે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે। સિલેક્ટ થઈ જાય પછી તમારું ગામ જે પણ તાલુકામાં આવતું હોય, અથવા તો તમારી જે પણ જમીન જે પણ તાલુકામાં આવતી હોય એ તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે, જે તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયા તમારે કોઈ પણ જે તમારો તાલુકો છે એ તમારે પસંદ કરવાનો રહેશે। તો અહીંયા હું કોઈ પણ એક તાલુકો પસંદ કરી લઉં છું, જેમ કે કાલાવડ તાલુકો છે એ હું પસંદ કરી લઉં। એ તમે પસંદ કરી લેશો પછી તમારે જે જમીન તમારી જે પણ ગામમાં છે એ તમારે ગામડું પસંદ કરવાનું રહેશે કે તમારી જમીન કયા ગામના અંડરમાં આવે છે। તો અહીંયા તમે ટચ કરશો, જે ગામ લખેલું છે ત્યાં તમે ટચ કરશો તો એ તાલુકામાં જેટલા પણ ગામડા છે એ બધા તમને અહીંયા જોવા મળે છે। તો અહીંયાથી કોઈ પણ એક ગામ હું પસંદ કરી લઉં છું, જેમ કે ખંડેરા કરીને એક ગામ છે, એને હું ટચ કરીશ તો એ ગામ પસંદ થઈ જશે। તો આવી રીતે તમારે જિલ્લો છે, તાલુકો છે અને ગામ પસંદ કરવાનું રહેશે। આટલું પસંદ થઈ જાય પછી અહીં લખેલું છે સર્વે અથવા તો બ્લોક નંબર, જે લખેલું છે એ ઉપર તમે ટચ કરશો તો એ ગામમાં જેટલા સર્વે નંબર જમીન છે એ બધા સર્વે નંબર તમને અહીંયા જોવા મળે છે। તમે સ્ક્રોલ કરશો તો તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયાથી હું કોઈ પણ એક સર્વે નંબર હું પસંદ કરી લઈશ, જેમ કે 8 નંબરનો સર્વે નંબર છે એને હું પસંદ કરી લઉં। એને હું ટચ કરીશ તો બધું જે પણ તમે જોઈ શકો છો જામનગર, કાલાવડ, ખંડેરા અને સર્વે નંબર, આવી રીતે તમારી જે જમીનનો સર્વે નંબર છે, તમારું ગામ છે, તાલુકો છે, જિલ્લો તમારે પસંદ કરી લેવાનું રહેશે। પસંદ થઈ જાય પછી અહીં લખેલું છે કે કેપ્ચા, તો તમારે અહીંયા કેપ્ચા લખવાનું રહેશે। જે પણ અહીંયા લખેલું છે, જે પણ આંકડા લખેલા છે એ જ આંકડા તમારે અહીંયા લખવાના રહેશે। તો આપણે આંકડા લખી દઈએ। તો અહીંયા લખેલું છે 176037। આટલું લખાઈ જાય પછી લખેલું છે ગેટ રેકોર્ડ ડિટેલ, એ ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એ ઉપર તમે ટચ કરશો એટલે તમારી જે જમીન છે 8 સર્વે નંબરની જમીન છે એ જમીનનો સંપૂર્ણ સર્વે નંબરવાળો નકશો તમને અહીંયા જોવા મળે છે, જે તમે ઝૂમ કરીને જોઈ શકો છો। અહીંયા તમને ઘણી બીજી પણ માહિતી મળે છે કે જમીન કોના નામની છે, કેવી રીતે છે, કયો સર્વે નંબર છે, બ્લોક નંબર કયો છે, એ બધું તમને અહીંયા જોવા મળે છે। પરંતુ આપણે અત્યારે જોઈએ છે કે નકશો, તો તમે ઝૂમ કરીને જોઈ શકો છો કે જે પણ નકશો છે અહીંયા તમે જોઈ શકો છો અને માપ સાથે નકશો અહીંયા મૂકેલો છે, જે તમે જોઈ શકો છો। તો આવી રીતે જામનગર જિલ્લામાં જે પણ ખેડૂતો છે એ પોતાની જમીનનો નકશો ઓનલાઈન પોતાના ફોન દ્વારા ઘરે બેઠા જોઈ શકે છે। જો મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, હું આન્સર આપીશ। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।